સોમનાથ મંદિર સુધી છલકાતી ગંદી ગટરના પાણી પહોંચ્યા વર્ષોની માથાના દુખાવા રૂપ સમસ્યા નગરપાલિકા ઉકેલવામાં ઘોર નિષ્ફળતા। સોમનાથના પ્રભાસ પાટણ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે સોમનાથ મંદિર પાસે આવેલ જૂની સેન્ટ્રલ બેંકના ખૂણા પાસે આવેલ સ્થળે તે દિશામાં હાઈફાઈ પ્રવાસીઓ જ્યાં ઉતરે છે તેવા સાગર દર્શન અતિથિ ગૃહ પાસેના રસ્તા પર છલકાયેલા ગંદી ગટરના પાણી ટ્રસ્ટની દિવાલમાં પાણી નિકાસ માટે જ બાકોરા પાડેલ છે। લોકોને તેમજ પ્રવાસીઓએ તીર્થયાત્રાઓના આ ગંદા પાણીમાં પગ કે ચપ્પલ બૂટ છબોડીને મંદિરમાં દર્શન કરવા જવું પડે છે। સારા થયેલા વિકાસને ઝાખપ લગાવે તેવી આ બેદરકારી નગરપાલિકાના ઇજનેરને પણ બોલાવી હલ કરતા નથી। જેવું આ પાણી ભરાય કે તરત જ પાણી ઉલેચવાના પ્રયાસ કરતા નથી અને સોમનાથ તીર્થ આવતા ભારત અને વિશ્વના પ્રવાસીઓમાં આ બેદરકારીના કારણે ખરાબ છાપ પડે છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।